સૌથી વધુ વરસાદ છે તેની વાત કરીએ, બોટાદની વાત કરીએ। બોટાદમાં લાઠીદળ અને કારિયાણી વચ્ચે એક કાર પાણીમાં તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। કારમાં 7 લોકોમાંથી 2 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને 5 લોકો હજી પણ લાપતા હોય તેવી હાલ માહિતી સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે બોટાદમાં પણ ધોધમાર વરસાદ છે અને પાણીના પ્રવાહમાં કાર તણાતા અંદર સવાર લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો સાગવદર ગામે ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં એક કાર આખી તણાઈ ગઈ હતી અને લાઠીદળ કારિયાણી વચ્ચેની જે કાર ત્યાંથી મળી આવી અને મુસાફરો તેમાંથી લાપતા જોવા મળ્યા। મામલતદાર સહિત ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ દ્વારા અન્ય મુસાફરોની શોધખોળ હાથ ધરી છે। તો મુસાફરો પૈકી 2 લોકો તેમને તાત્કાલિક બહાર નીકાળી અને તેમનો આબાદ બચાવ થયો છે। બાકીના અન્યની શોધખોળ ચાલુ છે। તો ગઈકાલે રાત્રે આશરે 7 જેટલા લોકો ભરેલી આ કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી, જેને લઈ સ્થાનિકો સહિત બોટાદ ફાયર રેસ્ક્યુની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જો કે 7 પૈકી 2 લોકો સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો, પરંતુ અન્ય લોકો કાર સાથે જ તણાયા હોવાની માહિતી સામે આવી। શોધખોળ દરમિયાન કાર તો મળી આવી, પરંતુ મુસાફરો ન મળતા રેસ્ક્યુ કામગીરી હજુ પણ યથાવત છે। આખી જે સ્થિતિ સર્જાઈ ત્યાં રાત્રે સર્જાઈ, જેમાંથી 7માંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અન્ય 5 લોકો હજુ પણ લાપતા છે। આ સ્થિતિ ઇમરજન્સીવાળી સર્જાઈને તેમાં પણ રેસ્ક્યુ ફાયર વિભાગની ટીમે કર્યું છે। મુસાફરોની સતત શોધખોળ કરવામાં આવી રહી છે। આખી રાત તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ જે 5 લોકો છે તેમની હાલ ભાળ નથી મળી તેવા સમાચાર સામે આવ્યા છે। 2 લોકોનો આબાદ બચાવ થયો, રેસ્ક્યુની ટીમે તેમને બચાવી લેવામાં આવ્યા। જ્યારે આ કારના દ્રશ્યો આપ જોઈ શકો છો, આખી કાર જે પલટી ખાવી છે અને તેમાં 7 લોકો સવાર હતા, તેમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને 5 લોકોની શોધ હજુ પણ ચાલુ છે। આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કારને જે કોઈ પણ હથિયાર વડે તે હથિયારના માધ્યમથી તેને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ જે તમામ તેમાંથી લોકો મળી આવ્યા તેમાં માત્ર 2 લોકો હતા અને તેમનું તાત્કાલિક રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા। જ્યારે અન્ય 5 લોકો ક્યાં ગયા તેને લઈને સવાલ પણ ચોક્કસ થઈ રહ્યો છે, કારણ કે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ પણ એટલો જ જબરદસ્ત હતો કે શક્યતા છે કે તે 5 લોકો તેમાં તણાયા હોય તેવી શક્યતા હાલ સેવવામાં આવી રહી છે। પરંતુ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ અટક્યું નથી। આ રેસ્ક્યુ હજુ પણ ચાલુ છે અને પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે એ લોકોને બચાવી લેવામાં આવે અને હાલના દ્રશ્યો આપ જોઈ શકો છો।